ધોરણ 7 ગુજરાતી પાઠ 6 અવિરામ યુદ્ધ. લેખક ધૂમકેતુ ગૌરીશંકર જોશી. 1. પાઠના શબ્દાર્થ અને મહત્વના શબ્દો. અવિરામ અટક્યા વિનાનું, સતત. અતળ ઊંડું, તળિયા વિનાનું. પ્રચંડ ભયંકર, બિહામણું, ડરામણું. આટલાવામાં, આટલા પવનમાં. મીટ નજર, દૃષ્ટિ. એકીટશે લગાતાર એક નજરે, ડગરડગર. તુમુલ ભયંકર, ઘોર. ખો ખાઈ, ખીણ, કોતર. આકરું કઠણ, મુશ્કેલ. ઠઠ ભીડ, ગીર્દી, ટોળું. આક્રંદ રુદન, વિલાપ, રડવું. અફાળવું, અથડાવવું, ભટકાવવું. કળવું સમજવું, ધારવું. પછાટ પછડાવવું. વ્યર્થ નકામું, બિનઉપયોગી, ફોગટ. સ્વર અવાજ, નાદ. ગેલછા ગાંડપણ, જનૂન. મનોદશા મનની સ્થિતિ. મછવા માછીમારની નાની હોડી. આહવાન આમંત્રણ, બોલાવવું, પડકાર. ધૂસર ધૂળના રંગનું, આછું ઝાંખું. દરિયાખેડુ સાગરમાં હોડી કે વહાણ ખેડનાર, માછીમાર. અચરજ નવાઈ, આશ્ચર્ય. એકાક્ષરી એક જ અક્ષરવાળો. ધસારાબંધ વેગપૂર્વક, ઝડપથી. સુસવાટા પવનનો તીવ્ર અવાજ. હોડકી નાની હોડી. હાલકડોલક ઊંચા નીચે થવું, તે અસ્થિર થવું. ચિંતાતુર ચિંતાથી વ્યાકુળ. નિરખવું ધ્યાનથી કે પ્રેમથી જોવું. રુદ્રરૂપ ભયાનક કે ક્રોધિત સ્વરૂપ. આશાતંતુ આશાની એક નાની કડી કે કિરણ. મશગુલ તલ્લીન, મગ્ન. સાંભળવું યાદ આવવું. નિર્ભયતા ડર વગરની સ્થિતિ, નીડરતા. ચારિત્ર્ય શીલ, ચારિત્ર. 2. શબ્દસમૂહ માટે એક શબ્દ. અટક્યા વિનાનું, અવિરામ. જેનું તળિયું ન હોય તેવું, અતિ ઊંડું, અતળ. લગાતાર એક નજરે જોવું, તે એકીટશે. મોટેથી રડવું કે કરુણ વિલાપ કરવો, તે આક્રંદ. માછીમારની નાની હોડી, મછવો, હોડકી. દરિયા કે સાગરને ખેડનાર, દરિયાખેડુ. મનની સ્થિતિ કે દશા, મનોદશા. ચિંતાથી વ્યાકુળ કે વ્યગ્ર, ચિંતાતુર. ડર કે ભય વગરની સ્થિતિ, નિર્ભયતા. આશાનું નાનું કિરણ કે દોરો, આશાતંતુ. ધૂળ જેવા રંગનું કે આછું ઝાંખું, ધૂસર. પવનનો તીવ્ર સપાટાબંધ અવાજ, સુસવાટો. અત્યંત ભયંકર કે દારૂણ, યુદ્ધ, તુમુલ. ખડક કે જમીનમાં પડેલી ઊંડી ખાઈ કે ખીણ, ખો. કોઈ કામમાં તલ્લીન કે મગ્ન હોવું, તે મશગુલ. લડાઈ કે યુદ્ધ કરવાનું મેદાન, રણમેદાન. પિતા દાદાના સમયનું કે વારસાગત, બાપદાદાનું. જંગલમાં આપોઆપ લાગતી મોટા પાયાની આગ, દાવાનળ. સમુદ્રમાં ભૂકંપ કે વાવાઝોડાથી આવતા વિનાશક મોજા, ત્સુનામી. દરિયામાં જહાજોને માર્ગ બતાવવા માટે કિનારે બનાવાતો દીવાવાળો મિનારો, દીવાદાંડી. 3. રૂઢિપ્રયોગો, તેના અર્થ અને વાક્યપ્રયોગ. મીટ માંડવી, એકિંચરે જોવું, દૃષ્ટિ સ્થિર કરવી. વાક્ય મા અને દીકરો દરિયા તરફ મીટ માંડીને ઊભા હતા. હળી કાઢવી, દોટ મૂકવી, ઝડપથી દોડવું. વાક્ય પિતાને બચાવવા માટે બાળકે કિનારા તરફ હળી કાઢી. ઠઠ જામવી, અત્યંત ભીડ કે ગીર્દી એકઠી થવી. વાક્ય તોફાનમાં ફસાયેલી હોડીને જોવા માટે કિનારે લોકોની ઠઠ જામી હતી. આહવાન કરવું, પડકાર ફેંકવો, લડાઈ માટે નોતરું આપવું. વાક્ય દરિયો પોતાના પ્રચંડ રૂપે આખા ટોળાને આહવાન કરી રહ્યો હતો. નાક વઢાઈ જવું, ઇજ્જત કે આબરૂ ગુમાવવી. વાક્ય બીકના માર્યા બાપદાદાનો ધંધો છોડી દઉં તો મારું નાક વઢાઈ જાય. હૈયાફાટ રુદન કરવું, હૈયું ફાટવું, અસહ્ય દુઃખ સાથે કરુણ રીતે રડવું. વાક્ય પિતાને દરિયામાં ડૂબતા જોઈ મા અને દીકરાએ હૈયાફાટ રુદન કર્યું. આશાતંતુ બાજવો, આશાનું નાનું કિરણ ટકી રહેવું. વાક્ય તોફાનમાં ફસાયેલા માણસને છેવટે કાંઠા તરફ જોઈને જીવવાનો આશાતંતુ બાજી રહ્યો. નામ લાજવું, કુળ કે માતાપિતાની આબરૂ જવી, કલંક લાગવું. વાક્ય મુશ્કેલીથી ડરીને જો હું કામ છોડી દઉં તો મારી માનું નામ લાજે. નજર આગળ ખડું થઈ જવું, તરી આવવું, દ્રશ્ય આબેહૂબ યાદ આવવું કે સ્પષ્ટ દેખાવું. વાક્ય દરિયા કિનારે જતાં જ તોફાનનું એક કરુણ દ્રશ્ય લેખકની નજર આગળ ખડું થઈ જતું. પાછા પડવું, હિંમત હારવી, ડરીને હટી જવું. વાક્ય દરિયાના દીકરા ગમે તેવા તોફાન કે મુશ્કેલી સામે ક્યારેય પાછા પડતા નથી. 4. સમાનાર્થી શબ્દો, બબે સમાનાર્થી. અવિરામ અટક્યા વિનાનું, સતત. અતળ અતિ ઊંડું, તળિયા વિનાનું. પ્રચંડ
ભયંકર બિહામણું. મીટ નજર દૃષ્ટિ. એકીટશે લગાતાર ટગરટગર. તુમુલ ભયાનક ઘોર. ખો ખાઈ ખીણ. આકરું કઠણ મુશ્કેલ. ઠઠ ભીડ ગીર્દી. આક્રંદ રુદન વિલાપ. અફાળવું અથડાવવું ભટકાવવું. કળવું સમજવું ધારવું. વ્યર્થ નકામું ફોગટ. સ્વર અવાજ નાદ. ગેલછા ગાંડપણ જનૂન. મનોદશા મનની સ્થિતિ મનોસ્થિતિ. આહ્વાન આમંત્રણ પડકાર. દરિયો સાગર સમુદ્ર. પવન વાયુ સમીર. મોજું તરંગ લહેર. હોડી નાવ તરણી. ડુંગર પહાડ પર્વત. અંધકાર અંધારું તમસ. રાક્ષસ દાનવ અસુર. આકાશ ગગન અંબર. માતા મા જનની. પિતા બાપ જનક. પુત્ર દીકરો સૂત. આનંદ હર્ષ ઉલ્લાસ. શ્રમ મહેનત પરિશ્રમ. નિર્ભયતા નિડરતા અભય. 5 વિરોધી શબ્દો. અવિરામ વિરામ. પ્રચંડ સૌમ્ય કોમળ. અતળ છીછરું. જીવન મરણ મૃત્યુ. પરાજય વિજય. હાર્યો જીત્યો. નિર્ભયતા ભય ડર. આનંદ દુઃખ શોક. તોફાની શાંત. અંધકાર પ્રકાશ ઉજાસ. આકાશ પાતાળ. દેવ દાનવ રાક્ષસ. દૂર નજીક પાસે. આકરું સહેલું સરળ. વ્યર્થ સાર્થક અર્થપૂર્ણ. સાંજ સવાર. ચિંતાતુર નિશ્ચિંત. નાનો મોટો. ચપળતા આળસ મંદતા. શ્રમ વિશ્રામ આરામ. વિનાશ સુકાશ. કરુણ હાસ્ય. મેલું ચોખ્ખું સ્વચ્છ. પોતાનું પારકું. આહ્વાન વિસર્જન. બચાવવું મારવું. પુત્ર પુત્રી. માતા પિતા. 6 પાઠ્યપુસ્તકના તમામ સ્વાધ્યાય પ્રશ્નોત્તર. 1 વાતચીત. પ્રશ્ન 1 તમે ક્યારેય દરિયાકિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? ઉત્તર હા, હું દરિયાકિનારે ફરવા ગઈ છું. ત્યાં મેં ઊંચા ઉછળતા મોજા, ભીની રેતી, નાની મોટી હોડીઓ, માછીમારો, દીવાદાંડી અને સૂર્યાસ્તનું સુંદર દૃશ્ય જોયું છે. પ્રશ્ન 2 દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય? ઉત્તર દરિયામાં તોફાન આવે ત્યારે રાક્ષસી મોજા ઉછળે છે અને પવન સુસવાટા બોલાવે છે. હોડીઓ તથા જહાજો ડૂબી જાય છે, કિનારાના વૃક્ષો અને મકાનો ધરાશાયી થાય છે તેમજ માછીમારોના જીવન અને માલમિલકતને ભારે નુકસાન થાય છે. પ્રશ્ન 3 તમે કઈ કુદરતી આફતો વિશે જાણો છો? ઉત્તર હું ભૂકંપ, વાવાઝોડું, પૂર, ત્સુનામી, જંગલનો દાવાનળ અને દુષ્કાળ જેવી કુદરતી આફતો વિશે જાણું છું. પ્રશ્ન 4 દરિયો તોફાની શાથી બનતો હશે? ઉત્તર હવામાનમાં થતા ફેરફાર, પવનની અતિશય ગતિ, ચક્રવાત તેમજ દરિયાના પેટાળમાં થતા ભૂકંપ કે જ્વાળામુખીના વિસ્ફોટને કારણે દરિયો તોફાની બનતો હશે. પ્રશ્ન 5 તમે ત્સુનામી વિશે શું જાણો છો? ઉત્તર ત્સુનામી એ દરિયાના પેટાળમાં આવતા ભૂકંપ કે જ્વાળામુખીને કારણે પેદા થતા વિશાળ અને વિનાશક મોજાની શ્રેણી છે, જે કિનારા પર ભારે તારાજી સર્જે છે. પ્રશ્ન 6 દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? ઉત્તર રાત્રિના સમયે કે તોફાન વખતે દરિયામાં સફર કરતી હોડીઓ અને જહાજોને માર્ગ બતાવવા તથા કિનારાના ભયજનક ખડકોથી ચેતવણી આપવા માટે દીવાદાંડી બનાવવામાં આવે છે. પ્રશ્ન 7 વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? ઉત્તર વિશ્વના વિવિધ પ્રદેશોની હવામાન સંસ્થાઓ જેમ કે WMO દ્વારા વાવાઝોડાની સરળ ઓળખ અને માહિતી માટે અગાઉથી નક્કી કરેલી યાદી મુજબ ક્રમાનુસાર નામો આપવામાં આવે છે. 2 પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. ખોટું વાક્ય સુધારીને લખો. 1 છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. ઉત્તર સાચું. 2 કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. ઉત્તર સાચું. 3 દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. ઉત્તર સાચું. 4 કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. ઉત્તર સાચું. 5 બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. ઉત્તર ખોટું. સુધારેલું વાક્ય પોતાના બાપદાદાનો વારસાગત ધંધો ચાલુ રાખવા અને રોજીરોટી મેળવવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. 6 પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. ઉત્તર ખોટું.
સુધારેલું વાક્ય: પિતાના મૃત્યુ છતાં છોકરો કુદરતના બળથી ડર્યા વિના હિંમત રાખી દરિયાને પોતાનું રમવાનું મેદાન ગણે છે. 3. નીચેના વાક્યો કોણ, કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. 1. માડી. સાચવજે. કોણ બોલે છે? છોકરો. કોને કહે છે? પોતાની માને. પ્રસંગ: છોકરો પોતાની હોડી લઈને દરિયામાં જતી વખતે માને વિદાય આપતા આ વાક્ય બોલે છે. 2. કેમ દોસ્ત? ઓળખાણ પડે કે? કોણ બોલે છે? લેખક. કોને કહે છે? છોકરાને. પ્રસંગ: એકાદ વર્ષ પછી સવારે દરિયાકિનારે છોકરાને પોતાની હોડી તૈયાર કરતો જોઈને લેખક તેને પૂછે છે. 3. લ્યો રામ. રામ. સાંજે ફરવા આવશો કે? કોણ બોલે છે? છોકરો. કોને કહે છે? લેખકને. પ્રસંગ: છોકરો ચપળતાથી હોડીમાં બેસીને આનંદભેર દરિયામાં નીકળતી વખતે લેખકને વિદાય આપતા બોલે છે. 4. વેલું મોડું સૌને મરવાનું છે ને? કોણ બોલે છે? છોકરાની માં. કોને કહે છે? લેખકને. પ્રસંગ: દીકરો દરિયામાં ગયા પછી પોતાની આજીવિકા અને દરિયા પ્રત્યેનો સહજ ભાવ વ્યક્ત કરતા માં લેખકને આ વાક્ય કહે છે. 4. આપેલ શબ્દોજૂથોને લાગુ પડતા અ કુદરતનું બળ અને બ માનવનું બળ માં વહેંચો. અ કુદરતનું બળ: નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી. આંખ હાથપગનું સર્જન. પહાડ ધસી પડવો. ભૂકંપથી મકાનો ધરાશાયી થવા. જંગલમાં દાવાનળ લાગવો. જ્વાળામુખી ફાટી નીકળવો. દરિયામાં તસુનામી આવવું. બ માનવનું બળ: ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું. કૃત્રિમ માણસ બનાવવો રોબોટ. સોલાર સિસ્ટમ બનાવવી. પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા. નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી. શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. અવકાશીય સંશોધન માટે યાન મોકલવું. 5. વાક્યોમાં અનુભવાતી લાગણી અને તેના કારણની ચર્ચા. 1. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. લાગણી: નિરાશા, લાચારી. કારણ: તોફાની દરિયાના પ્રચંડ બળ સામે મનુષ્ય સતત હારી રહ્યો હતો અને બચવાનો કોઈ ઉપાય નહોતો. 2. મને હડી કાઢવા દ્યો. હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હડી કાઢવા દ્યો. લાગણી: ફિકર, દયા, વ્યાકુળતા. કારણ: નાનો બાળક દરિયામાં ફસાયેલા પોતાના પિતાનો જીવ બચાવવા માટે અતિશય વ્યાકુળ હતો. 3. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. લાગણી: દુઃખ, નિરાશા. કારણ: દરિયાની ભયંકર તાકાત સામે માણસનો પરાજય થયો અને તે ડૂબી ગયો. 4. મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. લાગણી: નવાઈ, આશ્ચર્ય. કારણ: પિતાના મૃત્યુ છતાં નાનો છોકરો દરિયાથી ડર્યા વગર ફરી હોડી ખેડવા તૈયાર થયો. 5. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. લાગણી: દયા, કરુણતા. કારણ: પિતાને ગુમાવવાનું બાળકના હૈયાનું દુઃખ અને તેનું રુદન અતિશય કરુણ હતું. 6. આપેલ શબ્દના નજીકના અર્થ. 1. ધૂસર, ક ધૂળના રંગનું. 2. અતળ, બ તળિયા વગરનું. 3. ચિંતાતુર, ક ચિંતા કરવી, વિચારોથી ગભરાવું. 4. મશગુલ, ક તલ્લીન. 7. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ અને નવું વાક્ય. 1. મીટ માંડવી, એકિંચરે જોવું. નવું વાક્ય: સીતાજી શ્રીરામના આગમનની વાટમાં રસ્તા પર મીટ માંડીને બેઠા હતા. 2. ઠઠ જામવી, ભીડ થવી, એકઠા થવું. નવું વાક્ય: મદારીનો ખેલ જોવા માટે ગામના ચોકમાં લોકોની ઠઠ જામી હતી. 3. આહ્વાન કરવું, પડકાર ફેંકવો. નવું વાક્ય: ભારતીય સેનાએ સરહદ પર દુશ્મનોને વિજય મેળવવા માટે આહ્વાન કર્યું. 4. નાક વઢાઈ જવું, આબરૂ જવી, ઇજ્જત ગુમાવવી. નવું વાક્ય: ચોરીના ખોટા કામમાં પકડાતા રમેશનું સમાજમાં નાક વઢાઈ ગયું. 8. યોગ્ય વિરામચિહ્નો. 1. દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. 2. પીનલ, પાણી લઈને અમને આપ. 3. બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે? 4. ખબરદાર, ત્યાં જ ઊભા રહેજો. 5. અરે મારા સા બ. શું ભગવાનને બચાવતા નથી આવડતું? 6. અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. 7. પ્રાર્થનાના શબ્દો હતા: મંદિર તારું વિશ્વ રૂપાળું. 8. તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. 9.
બાળકે કહ્યું, મને હડી કાઢવા દ્યો. 10. છોકરો કહે, માડી સાચવજે. 9. વિરામચિહ્નો આવતા હોય તેવા પાઠ્યપુસ્તકના વાક્યો. 1. કેમ દોસ્ત? ઓળખાણ પડી કે? 2 વાગ્યા સાંજે ફરવા આવશો કે? 1. આવી. 2. અરે મારા સા બ. 1. અવિરામ યુદ્ધ મનુષ્યના જીવન સંઘર્ષની કથા છે. 2. તેમની વાર્તાઓ તણખા મંડળ માં સમાયેલી છે. 1. સાહેબ, ભગવાને આ ધંધો સોંપ્યો છે. 2. હું એકીટશે દરિયો, હોડી, છોકરોને અનેક મછવા જોઈ રહ્યો. 10. ચર્ચા કરો, લખો, રજૂ કરો. 1. ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો? ઉત્તર, જ્યારે દરિયો શાંત હોય, હળવો પવન વાતો હોય અને સૂરજ ઉગતો કે આથમતો હોય ત્યારે દરિયો ખૂબ જ આહલાદક અને મજાનો લાગે છે. પરંતુ જ્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાય, વાવાઝોડું આવે, સુસવાટા મારતો પવન ફૂંકાય અને ડુંગર જેવા મોજા ખડકો સાથે પછડાય ત્યારે દરિયો અત્યંત ભયંકર અને ડરામણો લાગે છે. 2. જો તમને દરિયાકિનારે જવા મળે તો? ઉત્તર, જો મને દરિયાકિનારે જવા મળે તો હું રેતીમાં સુંદર ઘર બનાવીશ, દરિયાના મોજા સાથે રમીશ, રેતીમાંથી ચીપલા અને શંખ વીણીશ, હોડીમાં સવારી કરીશ અને સાંજનો સૂર્યાસ્ત જોઈને સુંદર ફોટા પાડીશ. 11. પ્રશ્નોના જવાબ. પ્રશ્ન 1. માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. કારણ આપો. ઉત્તર, દરિયામાં પ્રચંડ તોફાન અને વિકરાળ મોજા વચ્ચે તેમના પિતાની નાની હોડી હાલકડોલક થઈ રહી હતી અને પિતાનો જીવ જોખમમાં હતો, તેથી માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. પ્રશ્ન 2. છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? ઉત્તર, અંધકારમાં પિતાની નાની હોડી આવતી જોઈ છોકરો ખુશ થઈને કૂદવા લાગ્યો હતો, પરંતુ હોડી હિમાલય જેવા મોજા અને ભયાનક પવનના ઝપાટામાં ફસાઈને ડૂબવાની સ્થિતિમાં આવતા તેનો આનંદ ચિંતામાં ફેરવાઈ ગયો. પ્રશ્ન 3. છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? ઉત્તર, છોકરો માછીમાર પરિવારનો હતો. રોજીરોટી મેળવવા અને પોતાના બાપદાદાનો વારસાગત ધંધો ચાલુ રાખવા માટે તેણે હોડી તૈયાર કરી હશે. પ્રશ્ન 4. પોતાના બાપદાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો. ઉત્તર, છોકરો માનતો હતો કે ભગવાને તેમને આ ધંધો આપ્યો છે. જો ડરના માર્યા આ ધંધો છોડી દેવાય તો પોતાની આબરૂ જતી રહે, નાક વઢાઈ જાય અને માનું નામ લાજે. દરિયાને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે છે, માટે ડર્યા વગર પોતાનું કામ કરવું જોઈએ. પ્રશ્ન 5. આ એકમનું અવિરામ યુદ્ધ ની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? શા માટે? ઉત્તર, હું આ એકમને દરિયાના દીકરા અથવા નિર્ભય જીવન સંઘર્ષ શીર્ષક આપીશ. કારણ કે આ વાર્તા દરિયાખેડુ માછીમારોના સાહસ, કુદરતના પ્રચંડ બળ સામે તેમની નિર્ભયતા અને જીવના જોખમે પણ સંઘર્ષ ચાલુ રાખવાની ખુમારી દર્શાવે છે. પ્રશ્ન 6. પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. ઉત્તર. 1. તોફાની દરિયામાં મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરાઉપરી આવતા હતા. 2. મોજા ખડકો સાથે પછડાઈને પાણીનો લોટ થઈ જતો હોય તેમ પથરાતા હતા. 3. ખડકની ઊંડી ખોમાં પાણી ધસી જઈ તોપ જેવા મોટા અવાજ સાથે પાછું આવતું હતું. 4. પવન રાક્ષસની ચીસો હોય તેમ ભયાનક સુસવાટા બોલાવતો હતો. 5. સાંજની ધૂસરતામાં દરિયાના પ્રચંડ મોજાંનો અવાજ વધારે ભયંકર લાગતો હતો. 6. તોફાની દરિયાના રુદ્રરૂપ આગળ મનુષ્યનું બળ થાકી જતું અને વ્યર્થ નીવડતું હતું.